જોરથી બોલ જરા, ઘરે જેમ રાડું પાડતી હશે. હા એમ ખોટા એક્સપ્રેશન હાવ ખોટા હાવ આંસુ મને ન ગમે બેટા. તું જા ને આ ફૂલ ગ્રીનરી વચ્ચે કોઈ બેસતા નથી, વસ્તુ અલગ છે. ઘણી વાર બેસી અમે ટાઈમ મળે જ્યારે છાપું વાંચીએ. બેસતા બસ ઘણું. હે વરસાદ આવ્યો તો એટલે અહીંયા અંદર આવ્યો હશે ને તો કબાટમાં આવ્યો તો. આ બેન અમારે કંઈક સરપ્રાઈઝ લઈને આવ્યા છે. પપ્પાના આંખમાં પાણી હતા એટલે આમ પપ્પા બહુ દુઃખી થઈ ગયા હતા એમ આવું અચાનક સાંભળીને એમ. ચલો આજે જય શ્રી કૃષ્ણ, જય જલારામ આનુબેન. આજે જો અમારા આનુબેન રેડી થઈ ગયા છે મંડેના સ્કૂલે જવા. કાનું આવું જ ના મજા આવે. જોરથી બોલ જરા, ઘરે જેમ રાડું પાડતી હશે એમ. હા એમ ચાલો તો હવે આપણે શું છે આજે નાસ્તામાં તૈયારીમાં જે ખાવું હોય એ બનાવી નાખીએ. જે તમને સારું લાગે એ બનાવી દો અમને. ઓકે હાલો. અમને બધું હાલશે, તમે જે બનાવીને આપશો ને અમે હસતા મોઢે ખાઈ લેશો. તો ખાવાનું જોઈએ, તમને ભાવતું એવું જ બનાવી એટલે ખાઈ લ્યો છો. ન ભાવે તોય ખાઈ લે. ઓકે બધાને પેલા જય શ્રી કૃષ્ણ અને જય જલારામ. અંશીબેન તૈયાર થઈ ગયા છે અમારા. 8:30 નો હવે ટાઈમ થઈ ગયો છે. હવે 11:30 બેન આવશે. 5 મિનિટ ઓલરેડી ઘરેથી જ મોડા છે. હાલો આનુબેન હાલો ફટાફટ. બરાબર. મમ્મા છે ને હું તોડે જાવ તને ગમે ચિરાઈ નો તમે મારા દીકરા પણ તું તો મૂકવા ખોટા એક્સપ્રેશન હાવ ખોટા હો. ભલા મને ન ગમે મારો દીકરો નહીં નહીં. તમે તો ગયો હું હમણાં દુકાને વહી જઈશ. હાલો હવે હાલો આપણે ત્યાં. અમે કામ ઉપાડીએ, તમે આવશો ત્યારે માંડ અમે નવરા થાશું તો. હા ચાલો અંશીબેન ગયા. હવે થોડું ઘણું કામ પતાવીએ. દરવાજો બહુ ભટકાય છે અમારે છે ને અહીંયા પવન બહુ જ આવે. સારું એવું વાતાવરણ હોય. ઉનાળામાં આમ એટલી બધી ગરમી ન થાય પણ બધું ખુલ્લું રાખીને તો ગેસ ચાલુ ન રહે એટલે કિચનમાં તો થાય જ ગરમી. અને હવે વરસાદ આવવાના એંધાણ છે એટલે હું છે ને થોડું ઘણું નહીં આમ તો છે ને હવે મેં એક નિયમ કરી નાખ્યો છે કે 11:30 આંશીને લેવા જાઉં ને પેલા ટોટલી બધું એટલે બધું કામ પતાવીને જાઉં છું. પેલા મારે છે ને થોડું ઘણું બાકી રહેતું, કોઈ બાથરૂમ વોશ કરવાના હોય ને બધું હોય. હવે મારે હેલ્પર પાસે હું ઘણું બધું કામ કરાવી લઉં છું એટલે બધું કરીને જાઉં છું બધું. અત્યારે આપણે બેસવાનો જગ્યા છે નહીં કે રીમાએ ના પાડી કે થોડીક વાર ઊભા રહ્યો. એ અહીંયા સોફા સરખા કરે જ કેમ કે અહીંયા અમારી જગ્યા હોય છાપું વાંચવાનું બેસવાનું પણ મનાય છે અત્યારે બેસવાની. ઓલું વેટ વાઇપ્સ થી આખો ક્લીન કર્યો સોફા, બધે ધૂળ ને એવું થઈ ગયું હતું. એ આખો ક્લીન કર્યો એટલે વાર લાગી 10-15 મિનિટ થઈ. કાંઈ નહીં તો આપણે આપણી જગ્યા આપણે અહીંયા રાખી છે બાલ્કનીમાં. જો તમને બતાવું અમે સ્પેશિયલ સિટિંગ રાખ્યું જ છે અહીંયા બાલ્કનીમાં છાપું વાંચવા અને બધું. જો આ ફૂલ ગ્રીનરી વચ્ચે કોઈ બેસતા નથી, વસ્તુ અલગ છે. ઘણી વાર બેસી અમે ટાઈમ મળે જ્યારે છાપું વાંચીએ. બેસતા આવી રીતના ક્યારેક છાપું વાંચવાનું હોય ત્યાં મનાઈ હોય ત્યારે. પ્લસ અહીંયા જો અમારી ચકલી ને એ બધા હોય જ સાથે, એના અવાજ સાથે અમે બેસતા હોય. બની ગયું છે ઘઉં ને ચણાના લોટનું મિક્સમાં ખીચું. ધાણા મરચાં લીમડો બધું ફૂલ હોય આમાં ને છાશથી આ બનાવવામાં આવે, પાણીથી નહીં. સાથે છે કાચું તેલ મસાલાવાળું. આ અમારે કોડીનારમાં આ નાસ્તો બને અમારા ઘરે. 1-2 વાર આપણે રેસીપી એ આપેલી છે. સરસ લાગે એમ ખાટો હોય લોટ. ચાલો મસ્ત મજાની રીલ શૂટ થઈ ગઈ છે બ્લુ કલરમાં. બરાબર. દીપક અહીંયા બેઠા છે કેમેરામેન અમારા વિથ માઇક. આવી ગયા છે અમારા બાલ ગોપાલ ઘરે. શું કરાયું આજે સ્કૂલે? અમાર ટીવી જોયું. ટીવી દેખાડ્યું? અરે વાહ, મજા આવી? અમાર લખવાનું લખવાનું છે? હોમવર્ક આપી દીધું?
ના હોમવર્ક ન થાય તો આમ નામ હા આમ હાલતી જોયો હાલતી જોઈ પછી બધા કમેન્ટ કરે કે આંસી કાળી થઈ ગઈ દુબળી થઈ ગઈ પણ શું કરી આમ જો એના જીવને શાંતિ છે જો જો અહીંયા શું કરો છો તમે બુક કબાટ સરખો કરવાનો હશે ને પેલા તો તમારે ના બુક મારે લેવી છે કપડાં ચેન્જ કરો પેલા હાલો હા ભગવાનને સામગ્રી ધૈરી છે એ ખાઈ લ્યો હાલો શું થયું છે ડ્રાય ફ્રૂટ્સ ધૈરા છે એટલે હવે તો પ્રસાદ બની ગયો ધૈરી હોય ને ત્યારે સામગ્રી કહેવાય ના મને આમ ખાવ ઓકે કાંઈ વાંધો નહીં ચલો બુક આપવાનો આપી દો હાલો આ બેન અમારે કંઈક સરપ્રાઈઝ લઈને આવ્યા છે જો વાહ શેનો છે ફર્સ્ટ રેન્ક આવ્યો ને 5th માં એનો એનું હવે આપ્યું ઓરિએન્ટેશન હતું ને કાલે આપણે નતા ગયા ત્યાર બધાય વચ્ચે આપ્યું તું આખા 6th સ્ટાન્ડર્ડ ની વચ્ચે વાહ મુખ છે ગોલ્ડ છે સરસ છે ગોલ્ડ હશે તો આની કિંમત બહુ જાજી હશે બેટા હવે પછી તિજોરીમાં રાખ દેજે હા બતાવો રૂપારેલ હિયા સ્ટાન્ડર્ડ 5th મેરિટ એવોર્ડ ફર્સ્ટ સરસ ચાલો ગયા જ બેન ઉપર મૂકવા માટે એના ડેડીના સીલ્ડારે મૂકી દઈએ ઓલા નર્સરીના ને બધાય છે ઈ પ્લે હાઉસના એમાં પડ્યા છે બાકી આ સ્કૂલમાંથી તો કોઈ દી આપ્યા નથી આજ પહેલી વાર આપ્યા અમને તો આપતા મારા મોરબી પડ્યા છે મારે મોરબી હું નીલકંઠ વિદ્યાલયમાં ભણતી હા એકવાર કોકે પૂછ્યું પણ હું જવાબ આપતા ભૂલી ગઈ હતી નીલકંઠ વિદ્યાલય રવાપર રોડ ઉપર જે આવેલી છે ને ત્યાં હું ભણતી અને મારી 11th ને 12th બેયમાં ફર્સ્ટ રેન્ક આવેલો હતો તો મારા હજી શિલ્ડ છે અને દીપકના ક્રિકેટના છે અને આ બેનનાય છે હિયાનાય છે નર્સરીના એલકેજીના બધા છે બાકી આ સ્કૂલમાં જ્યારથી આવી છે ને ફર્સ્ટમાં ત્યારથી એને આવે છે ફર્સ્ટ રેન્ક ભણે છે ત્યારથી જ ફર્સ્ટ રેન્ક આવે છે પણ આ સ્કૂલમાં કોઈ દિવસ શિલ્ડ આપ્યું નથી કા ચલો હવે જમી લઈએ હાલો શું કરે છે ખાલી હું આ પાક પપ્પા કરું છું આ બેગ ને નીચે પડી ગયું સાફ સફાઈ કરે છે હા ઓ માય ગોડ આ તમારા ખોરાક આ વખતે દિવાળીમાં નહીં ટેન્શન જ્યારે એનસી એનું કરી લેશે એટલે બસ ઘણું વરસાદ આવ્યો કે ને એટલે હે વરસાદ આવ્યો તો ને વરસાદ આવ્યો તો એટલે અહીંયા અંદર આવ્યો હોય છે ને તો કબાટમાં આવ્યો તો હે તો કેવી રીતે બગડી ગયું ઈ એને નીચે પડી ગયું તો ને અચ્છા એ રીતે વરસાદ હા કાંઈ વાંધો નહીં ગોઠવી લે તું તારે શાંતિથી ટાઈમ મળે ને ત્યારે બહાર જમવા આવી જાજો મારો દીકરો હા જમવા તો આવું પડે ને હા પણ આમ બધું હરખું કરીને વાંધો નહીં ટાઈમથી આવજે તું તારે ટાઈમ લઈ લે સેરોટેપ લગાવે ને આમ થાય છે હા લગાવી દો જમવામાં છે મગની દાળ જો બધો આખો દાણો છે અમારે દીપકને આ રીતે જોઈએ એક દાણો આખો જોઈએ રસો તેલ બધું જોઈએ છે ને 10 થી 15 મિનિટ પલાળીને પછી હવા ભરાય ને એટલે બંધ કરી દેવાનું એટલે દાણો આખો રહીએ ને ચડી પણ જાય એક સીટી બહુ 10 થી 15 મિનિટ પલાળી હોય ને તો થવા દેવાની બસ બીજું કાંઈ નહીં કરવાનું વધારે સીટી થઈ જાય વધારે પલાળાઈ જાય બધું બહુ ધ્યાન રાખવું પડે છાશ સંભારો કાકડી ટમેટા શેકેલા મરચાં ભાત ને આમાં છે રોટલી ઘણા લોકો છે ને પૂછતા હોય કે તમે વિડીયોમાં આ કેમ બંધ રાખો છો બાલ્કની પણ છે ને કેમેરામાં છે ને સરખી ક્લિયરિટી ન આવે પ્રકાશ એકદમ આવતો હોય કેમેરાનો હોય આ સાઈડથી એટલે લાઇટિંગ પ્રોપર ન આવે એટલા માટે અને આજે મારી હેલ્પર નહોતી એવી એટલે વાસણ જાતે હતા તો હું તો છે ને અહીંયા જ મોસ્ટલી થોડા ઉટકી નાખતી હોઉં પણ આજે મેં કીધું લાવ ને વોશિંગ એરિયા ક્લીન થઈ જાય તો બધું બહાર પર નાખું કીધું અને કાલે છે ને ફાધર્સ ડે હતો તો મેં તો કાંઈ સ્ટેટસમાં કે એ રીતે નથી મૂકતા કારણ કે હું તો તમને મેં આની પહેલાં કીધું હતું કે હું કાંઈ એવા ડે કે એવું કાંઈ માનતી નથી બધાની પોતપોતાની ચોઈસ હોય બરાબર ને મારી 2 મેમરી છે એ હું તમારી સાથે શેર કરું સૌથી પહેલાં મારા કોડીનારવાળા પપ્પાની મેમરી છે એ શેર કરું જ્યારે પપ્પાને છે ને મેં કોઈ દિવસ એની આંખમાં આંસુ નથી જોયા
જ્યારે મને આઈસીયુમાં રાખી હતી ને અને ખબર પડી ને કે રીમાને આવી રીતે તકલીફ છે, તો એ ઓન ધી સ્પોટ કોડીનારથી મમ્મી ને પપ્પા બેય નીકળી ગયા હતા અને ત્યારે પપ્પાના આંખમાં પાણી હતા. એટલે આમ પપ્પા બહુ દુઃખી થઈ ગયા હતા એમ આવું અચાનક સાંભળીને એમ. અને મારા પપ્પા ઓબ્વિયસલી તો આપણી વિદાય ટાઈમે જોઈ તો એ મારી જ્યારે વિદાય થતી હતી ને, મોરબીમાં રહેતા હશે એમને ખબર હશે કે છે ને આપણે અહીંયા લુવાણા બોર્ડિંગ છે, હમણાં હું લાસ્ટ ગઈ ને ત્યારે અહીંયા જ મેરેજ હતા. તો મારા પપ્પા મારી વિદાય થતી હતી ને તો બહાર જ નહોતા આવતા. આમ કેટલી વાર બધાને પૂછ્યું કે પપ્પા ક્યાં છે, પપ્પા ક્યાં છે. બધા કે ખબર નથી, ખબર. મેં તો પપ્પા નહીં આવે ને ત્યાં સુધી હું કારમાં જ નહીં બેસું એમ. મેં મારી લાઈફમાં જેને કહેવાય ને કે પહેલી વાર કંઈક જીદ કરી હતી. પછી પપ્પા બહાર આવ્યા અને પપ્પાએ ત્યારે બહુ રેડા હતા. એટલે આ રીતની હતી કંઈક મેમરી. તમારી જે કંઈ પણ મેમરી હોય ને એ મારી સાથે શેર કરજો. ચલો હવે વાસણ ગોઠવી લે, ફટાફટ રસોઈ કરવાની છે કારણ કે આજે બહુ બધા ઓર્ડર્સ છે. રીલ મૂકી છે એના અગાઉના જે બધા 5, 6, 7 ના બધા છે, સન્ડેના બધા ઓર્ડર્સ છે. તો હું ફટાફટ રસોઈ બનાવી લઉં અને દીપક આવે એટલે બધું ડિસ્પેચ થઈ જાય. બરાબર ને? ચાલો. યાર હવે તો ઉઠો યાર, બપોરે સૂતા હતા, સાંજ પડી ગઈ યાર. હેલો ઉઠશું. હેલો અમારું કઈ કામ છે? હેલો. હું કઈ કામ છે? એટલે કામ હોય તો જ તમે ઉઠો. બુકિંગ કરાવી દેવાનું એટલે ઉઠી જાય ટાઈમ. આવું ક્યાંય હોય અંશુ? આવું હોય? આવા કપડાં પહેરીને કોઈને ઊંઘ કેમ આવે? અમારા હંસીને આવે. મેં કેટલું કીધું બદલાવી લે, નો માયની. મને તો આ કોટનના પહેર્યા જ તોય ગરમી થતી હતી બારે. ચલો હવે ચલો બે, બપોરની હાંજ પડી ગઈ. હાલો ચાલો તો જો આજે અમારે જમવામાં છે બટેટા પૌવા. તને બહુ ભાવે આનો? મને બહુ ભાવે. મને બહુ ભાવે. યે બહુ સારી ભાવે. આને નો ભાવે અમારે બહુ. ના હો, ગરમ ભાવે. ને સાથે અમારે છાસ. છાસ, એના વગર નો હાલે અમને. 2 લીટર છાસ. ચાલો તો બેસી જાય.